જુગ જૂની ઝાલાવાડ ને જૂનું જુગ જૂનો ઇતિહાસ ધીંગી તારી ધરતી ન્યારી લાગે મને પ્રાણથી પ્યારી। ઝાલાવાડને બિરદાવવા કોઈ શબ્દ કહેવા હોય તો એવું કહી શકાય, સુખી ધરા મન સાજણા પ્રભુ લડાવે લાડ, સુખી ધરા મન સાજણા પ્રભુ લડાવે લાડ, સંત સુરાની જનની મારી ધન્ય ધરા ઝાલાવાડ। આ ધરતી ઉપર જ્યાં ડગલે ને પગલે સંત સુરા અને સતીના બેસણા છે એ ધરતીની અમીરાત વિશે શું વાત કરવી મિત્રો। પરંતુ એક વિશેષ કાર્યને લઈને વહેલી સવારે લીંબડી તાલુકાના સિયાણી ગામે જવાનું થયું। સિયાણી પહોંચ્યા પછી સવારે 7 વાગ્યાના અરસામાં અમે સિયાણી બસ સ્ટેન્ડ પાસે ચા પાણી માટે ઊભા હતા, ત્યારે સિયાણી ગામના બસ સ્ટેન્ડ પાસે એક જૂનવાણી વાવ નજરે પડી। આ વાવ વિશે પૂછતા ખબર પડી કે સિયાણી ગામની સૌથી જૂનવાણી ખોડિયાર માતાજીના નામથી ઓળખાતી આ વાવ છે। વાવની આગળના ભાગે શિખરબંધ ખંડ આવેલો છે, જેમાં 2 ગવાક્ષો જોવા મળે છે। ગવાક્ષ કહેતા ગોખ, જેમાં એક ગોખની અંદર ખોડિયાર માતાજીની પ્રતિષ્ઠા આવેલી છે। વાવમાં આજે પણ પહેલા પગથિયા સુધી પાણી ભરેલું છે, જે આજે પણ ગામના લોકો વાવના પાણીનો ઉપયોગ કરે છે। અમારી હાજરીમાં માલધારી પાણી સિંચીને તેમના માલઢોરને પીવડાવી રહ્યા હતા। આ ખોડિયાર માતાજીનું સ્થાનક છે, તો વાવને આગળ જોતા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ। વાવના શિખરના ઉપરના ભાગે આ એક નાદ લાગેલો છે, જેના નાદના ધ્વનિની સાથે આપણે માતાજીના દર્શન કરી લઈએ। જો કે માતાજીનો જે ગોખ છે એને લોક મારવામાં આવેલું છે। આપણે આ જારી જે છે એની અંદરથી તમને દર્શન કરાવી દઈએ। સરસ મજાની એમ કહેવાય કે ખોડિયાર માતાજીની પ્રતિષ્ઠા જે છે મૂર્તિની અંદર કરવામાં આવેલી છે। તો મિત્રો, આ છે વાવના શિખરની અંદરથી દેખાતો નજારો, અને સામેના ભાગે એક બીજો ગવાક્ષ આવેલો છે। જો કે મેં તમને પહેલાં કહ્યું કે 2 ગવાક્ષ આવેલા છે, અને આ છે શિખરનો ઉપરથી દેખાતો નજારો। જો કે આખી વાવ જે છે એ આખી પથ્થરથી જ બાંધવામાં આવેલી છે, અને આ છે માતાજીનું સ્થાન જે આપણે દર્શન કર્યા। મોટા મોટા વિશાળ જે પથ્થરો હોય એનેથી જે છે વાવને બાંધવામાં આવેલી છે। અને હવે મિત્રો આપણે વાવને જોવા માટે જાળી છે એને ખોલી લઈએ। વાવની સાજલી ઉપર થઈને કૂવા તરફ આગળ વધતા કૂવાના આગળના ભાગે પહેલાં શિખરબંધ બીજો ખંડ પણ હશે એવું ત્યાંના બાંધકામની રચનાને જોતા જણાઈ રહ્યું છે, અને છેલ્લે કૂવો આવી જતો હોય છે। વાવની સાફ સફાઈને જોઈને ગામનો વાવ પ્રત્યેનો પ્રેમ જે છે એ જણાઈ આવે છે। અને મિત્રો, વાવમાં છલોછલ પાણી ભરેલું જોવા મળે છે, અને આજે પણ વિના સંકોચે ગામ આ પાણીનો ઉપયોગ કરી રહ્યું છે। વાતો કરતાં કરતાં આપણે ક્યારે કૂવા સુધી પહોંચી ગયા એની ખબર ન રહી, અને કૂવાની જે બાંધણી છે એને તમે મિત્રો જોઈ શકો છો। મોટા મોટા પથ્થરોની સાથે ચૂનાથી જે આ બાંધકામ છે એને એ વખતે કરવામાં આવેલું છે। ગામમાંથી જાણવા મળેલું કે આ વાવની અંદર પહેલાં એક તકતી પણ હતી, પણ જે તકતી જે છે અત્યારે આપણને ક્યાંય દેખાણી નથી। કદાચ તકતી કોઈ જગ્યા હશે જેની આપણને ખ્યાલ નથી। અને સામેના ભાગે આ જે બાકોરું છે એની અંદર તમે જુઓ કબૂતર જે છે એના માળા મૂકીને અંદર બેઠું છે। અને આ ફરી વખત હું કૂવો તમને દેખાડી રહ્યો છું। પાણી જે છે એની ઉપરના ભાગે ઝાડ છે, જેના ઝાડના પાનની જે પાલી છે એ બધી પાણીમાં ખરેલી છે। બાકી પાણી એકદમ બિલકુલ ક્લીન અને ચીટ છે। આજે પણ મેં તમને કીધું કે ગામ લોકો આ પાણી જે છે એનો ઉપયોગ કરી રહ્યા છે, અને વાવ છે એની ગામ લોકો જે છે બહુ સારી રીતે સંભાળ રાખી રહ્યા છે। તમે જુઓ એનો જે પડથાર છે એકદમ બિલકુલ ચોખ્ખો અને ચટ આપણને જોવા મળે છે। વાવને જોતા મિત્રો લાગે છે કે વાવમાં આવેલ ખોડિયાર માતાજીના સ્થાનની પણ લોકોમાં એટલી જ શ્રદ્ધા દેખાઈ આવે છે। વાવના ઇતિહાસ વિશે તે સમયે ખાસ કોઈ માહિતી નહોતી મળી શકી, પરંતુ સિયાણી ગામમાં મીરાબાઈની સાથે જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી તેની સ્થાપના કેશવરાય મંદિરમાં આજે પણ જોવા મળે છે। કેશવરાયજી મંદિરના દર્શનનો લહાવો તો અમને મળ્યો હતો, પરંતુ સમયના અભાવે વિડીયોગ્રાફી નહોતા કરી શક્યા। આ વાવની જ વિડીયોગ્રાફી સવારે 7 વાગ્યે કરી શક્યા હતા। ફરી ક્યારેક સમય મળશે તો આપણે કેશવરાયજી મંદિર અને જૂનવાણી ખંડેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત માટે સમય સ્પેશિયલ ગોઠવીને જઈશું। તો અહીંયા આપણે આ વિડીયો જે છે એને કરીએ છીએ પૂર્ણ, અને મળીએ છીએ આવતા વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।